ફરી એક રખડતા ઢોરનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। અગાઉ માલધારીઓએ રજીસ્ટ્રેશનના મુદ્દે રજૂઆત કરી હતી, ત્યારે 5 ડિસેમ્બરે મેયરના નિવાસસ્થાને ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી। જો કે માલધારી સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે પોલીસે છેલ્લી ઘડીએ તેમની ધરણાની મંજૂરી રદ કરી, તો બીજી તરફ અસંખ્ય ગૌવંશ ગ્યાસપુર ખાતે મૃત્યુ પામી હતી। તેથી માલધારી સમાજે પ્રમુખ નાગજીભાઈ દેસાઈની આગેવાનીમાં આજે દાણી લીમડા ખાતે આવેલ ઢોર રાખવાના ડબ્બા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કર્યા હતા। ત્યારે બાકી રહેલી જીવિત ગાયોને ભલે અમને માલધારીઓને ન આપો, પરંતુ મંદિરને સોંપી દેવા અપીલ કરી હતી। ફરી એકવાર રખડતા ઢોરનો મુદ્દો સામે આવ્યો છે। તમે ખાસ કરીને વાત કરીએ તો એક દુઃખદ સમાચાર પણ સામે આવે છે, જેમાં ગ્યાસપુર ખાતે હજારો જે પશુઓ છે તેમના જે કહી શકાય કે મૃતદેહ મળ્યા છે, અને આ એક અત્યંત દુઃખદ અને ઘૃણાસ્પદ સમાચાર સામે આવે છે। અને તેની સામે આજે વાત કરી શકાય કે પશુ બચાવ સમિતિ જે છે તેના પ્રમુખ અને માલધારી સમાજના પણ જે પ્રમુખ છે નાગજીભાઈ દેસાઈ, તેઓ અહીં દાણી લીમડા ખાતે જે ઢોર ડબ્બા જે પાર્ટી છે જે ડબ્બો છે તેની બહાર ધરણા પર બેઠા છે। આવો સાંભળીએ તેમની પાસેથી જ કે આ સમગ્ર ઘટના શું છે અને તેઓનું શું મંતવ્ય છે। નાગજીભાઈ, ફરી એકવાર આ મુદ્દો ઉછળ્યો છે, ઢોર પકડ પાર્ટી આ ડબ્બા જે છે તેની બહાર આપ ધરણા પર બેઠા છો, શું કહેવા માગો છો આ સમગ્ર મુદ્દાના મુદ્દે? ગ્યાસપુરમાં જે ગાયો મરી ગઈ છે એ આ ડબ્બામાં મરી ગઈને ત્યાં લઈ ગયા છે, એટલે અમે ડબ્બા ઉપર આવ્યા છીએ અત્યારે અને બેઠા છીએ કે જીવતી ગાયો તમે પશુપાલકોને નહીં, મંદિરોને આપી દો, જગન્નાથ મંદિરને આપો કે ગમે તે મંદિરને, જેથી આ જીવતી રહી શકે, આના બચ્ચા જીવતા રહી શકે, અને માં અંદર છે, આ બચ્ચું બહાર છે। અમારી માગણી એ છે કે તમે તાત્કાલિક આ ગાયોને મુક્ત કરો, અને ગ્યાસપુરમાં જે ગાયો મરી ગઈ છે રોજની અમે તો કહીએ છીએ 20-25, છેલ્લા 2 વર્ષથી કહીએ છીએ કે આ ઢોર બજારના ડબ્બાની એવરેજ છે 20-25 ગાયોની, એટલાની સામે જવાબદાર લોકો સામે FIR કરો ને એને જેલમાં નાખો। તમે બહુ પશુપાલકોને જેલમાં નાખ્યા, ઘણી ગાયોને જેલમાં નાખી, ક્યારેક 2 પગોળા આખલા આવા ગુનામાં તો નાખો। અચ્છા, આજે તમે જે વાત કરી કે આટલી અસંખ્ય જે છે ગાયો જે ખાસ કરીને મૃત્યુ પામી છે ગ્યાસપુર ખાતે, જે ઘણા વખતથી આ સિલસિલો ચાલે છે, અગાઉ તમે ક્યારે કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ કરી છે? ઘણી વખત આપણા માધ્યમથી પણ કરી છે, અને અમારી પાસે છેલ્લા 2 વર્ષના ઘણી બધી રિસીવ કોપી છે, પણ આ જે ગાંધીનગરના કોર્પોરેશનમાં બેઠા ને એને કોઈ પાપનો ડર નથી। પાપ, હું જે કહેવા માગું છું કે પુણ્યના પાપ, એ પાપનો ડર નથી। આજે જો મેયરમાં કે મુખ્યમંત્રીમાં માનવતા હોય ને તો ગ્યાસપુરની ઘટના જોયા પછી આરોપીને જેલના સળિયા પાછળ નાખી દેવા જોઈએ, તો એમની પણ બજારમાં પ્રશંસા થાય કે નહીં આ ગાયો માટે તો આ લોકોએ કર્યું। આજે અમને દમ થાય છે કે આટલી કરુણા આ લોકોની મરી પરવાડી છે, કોઈ દયા જ નથી। અન્ય પણ એક માલધારી મિત્ર આપણી સાથે બેઠા છે, તેમની સાથે પણ વાત કરીએ। સમગ્ર ઘટના આજે એક દુઃખદ ઘટના કહી શકાય કે સામે આવી છે, હજારો ગૌવંશનું મૃત્યુના સમાચાર સામે આવે છે, શું કહેશો આના વિશે? અમદાવાદ શહેરમાંથી અને અમદાવાદના અંદર જે નવા ગામડા ભેળવી દીધા છે, ગમે ત્યારે સરકારના નિયમો રૂલ્સ બની જાય છે, અમદાવાદમાં ગામડા ભેળવી દીધા તો એ ગામડાના ગૌચરો તો એ ક્યાં ગયા? ગૌચરો સરકાર ખાઈ ગઈ, એ ગાયો બી બહાર રાખવાની, રિંગ રોડમાં બી ગાય રહેવી ના જુઓ, ગાય રાખવી નથી। અમે ગાય ચલો રોડ ઉપર આવો તો અમે એમાં સમજીએ રોડ ઉપર આવો તો તમે પકડી જાઓ, પણ જે ઘરેલી બાંધેલી ગાયો છે એ બી પકડી લાયા। હવે અંદર લાયા પછી એ લોકો જોડે કોઈ સગવડ છે નહીં, નથી પાણીની સગવડ, નથી ઘાસચારાની સગવડ, ટેન્ડર બહાર પાડીને પૈસા કમાઈ લીધા, માલધારીઓ જોડે બી પૈસા લઈ લીધા, ગાયો છોડવી નથી। આ ગાયો રોજની 25-25 ગાયો 50-50 ગાયો મરે છે, એનો કોઈ જવાબ નથી આપતું। પણ અહીંયાથી ગ્યાસપુર ગાયો લઈ શું કામ ગયા હતા? અહીંયાથી ગાયો મરી જાય છે, એમનું પાપ છુપાવવા માટે લઈ જાય છે, ત્યાં દાટી દે છે, 20 બતાવો 10 બતાવો, મરે છે કેટલી સાચો કોઈ આંકડો આવતો નથી એમાં। તો આ એક અત્યંત કહી શકાય કે એક ઘૃણાસ્પદ સમાચાર સામે આવ્યા છે કે જેમાં હજારો ગૌવંશનું જે છે તે મૃત્યુ થયું છે, અને સીધો જ આક્ષેપ કરી રહ્યા છે માલધારી સમાજના લોકો, માલધારી સમાજના પ્રમુખ, કે આ ઢોરનો ડબ્બો છે ત્યાં ગાયો મૃત્યુ પામે છે અને તેને ગ્યાસપુર લઈ જવામાં આવે છે, ત્યાં પણ ગૌવંશ જે છે તે મૃત્યુ પામે છે, માટે આ જે ગાયો છે તેને માલધારીઓને પણ આપવાની જરૂર નથી, જે જીવિત ગાયો છે તેને પણ માલધારીઓને આપવાની જરૂર નથી। સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ ગાયોને તમે મંદિરને આપી દો, ભલે અમને માલધારી ન આપો, પરંતુ જે જીવિત ગાયો છે તેને બચાવવું ઘણું જ જરૂરી છે। કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।